ચલો આજે આપણે ધોરણ 8 વિદાય સમારોહ. આમ ખુશીનો પણ પ્રસંગ છે અને થોડોક દુઃખ ઉદાસીનો પણ એક અવસર કહેવાય. આપ જાણો છો કે સુખ એટલા માટે કે તમારી આવનાર જિંદગી, તમારા આવનાર સમય, તમારું સુખી જીવન. હજી તો અનેક વિદાયો આવવાના હોય. જીવનમાં વિદાય જરૂરી જ છે. જો વિદાય જ ન થાય તો એ બંધિયારપણું થઈ જાય. આપ જાણો છો કે જેમ પાણી વહેતું ના હોય તો એ પાણી દુર્ગંધ મારે. તો જિંદગીમાં પણ આવું જ છે બેટા. જો વિદાય જ ના હોય તો મિલન શક્ય જ નથી. મિલન હોય તો વિદાય હોય જ છે. અનેક વિદાયોમાંથી હજી આપ તમારે પસાર થવાનું છે. પણ દરેક વિદાય છે ને એ તમારા હૃદયની ભીતરમાં આનંદની પલ હોય એવું ફીલ થવું જરૂરી છે. ભલે થોડી ક્ષણ માટે અત્યારે દુઃખ ને ઉદાસીનતા હોય કે બધી જ બેનપણીઓ, આ બધા જ ગુરુજનો, આ કન્યા શાળાનો પ્રીમાઇસીસ, આપણો એરિયા, સરોજબેન, આ બધાયથી આપણે વિખૂટા તો પડવાના છીએ. એ દુઃખ હોય થોડું, પણ એનાથી વધારે તમારે આશાવાદી અને હોપફુલ બનવાનું છે કે અહીંથી આગળ જઈ ધોરણ 9 છે કે ધોરણ 12 કોલેજ, ઉચ્ચ અભ્યાસ, સારી એવી એક જિંદગીમાં એક સારી એવી નોકરી. હવેનો સમય તો બદલાઈ ગયો છે. અનેક શક્યતાઓ તમારામાં રહેલી છે. આમાંથી ઘણી દીકરીઓ કદાચ એવું પણ બને કે અહીંયા જ ટીચર તરીકે, આપણે જલપાબેન છે, આપણા જ એરિયાના છે, તો છૂટા નથી થયા એટલે આ પ્રસંગમાં એની હાજરી નથી, પણ આપણે એમને અત્યારે પણ વહીવટી કારણસર એ છૂટા નથી થયા એટલે અહીંયા હાજર નથી. તો તમે લોકો અનેક પ્રસંગોમાંથી વિખૂટા તો પડવાનું જ છે. તમારા જન્મ સમયથી તમે સૌથી પહેલા તો તમે હોસ્પિટલમાંથી ઘરે આવ્યો હોય એ તો આનંદનો જ અવસર છે. પણ જેમ જેમ મોટા થતા જશો, ધોરણ 1 થી 8 નો અભ્યાસક્રમ તમે કન્યા શાળામાં કર્યો છો, અહીંથી પણ આજનો દિવસ આવી ગયો છે કે જે તમારે વિખૂટા પડવાનું છે. કોલેજમાં પણ આમ તમારો અભ્યાસ કરતા કરતા એની સાથે જીવનની પણ કેટલીક જે બાબતો છે કે તમારા જે જીવનના પણ પારિવારિક પ્રસંગો છે, એક સમય એવો આવશે કે તમારે ઘરનું આંગણું પણ વિદાય કરી અને તમારે બીજા ઘરે જવાનું છે. તો એ પ્રસંગ પણ આમ તો દુઃખનો છે કે પરિવાર સાથેથી તમારું વિખૂટા પડવું, પણ એક નવી જિંદગીની પણ એક શરૂઆત છે. તો વિદાય છે એ ક્ષણિક માટે ઉદાસીનતા લાવે જરૂરી છે, પણ એ પ્યોરિફાય કરે છે, આપણા સોલને, આપણા આત્માને પવિત્ર કરે છે. પણ એમાં ને એમાં ઉદાસીનતામાં રહેવું પણ એક નુકસાનકારક છે. તો બીજી બાબતો પણ સાથે તમારે એમાં લઈ લેવાની કે આવનાર સમય છે ગોલ્ડન તમારો સમય બની રહે. તમારું પરિવારના જે તમારા સ્વપ્ન છે, મા-બાપના, તમારી ખુદના સ્વપ્ન છે, બધા જ સ્વપ્ન તમારા સાકાર થાય એના માટે જ્યાં છો ત્યાંથી તો તમારે એક કદમ આગળ જવાનું જ છે. ભલે શબ્દ વિખૂટા પડવાનો, વિદાય આપતા હો, પણ એના કરતા બેટર શબ્દ એવો છે કે આગળ વધવાનો અવસર છે. આજે આપણે વિદાય સમારંભ શબ્દ કરતા છે ને, તમારા જીવનમાં આગળ વધવા માટે તમને અમે આશીર્વચન આપીએ છીએ. એને સેલિબ્રેટ કરવાનો આજનો દિવસ છે. એટલે આપણે બધાએ આનંદથી, મોજ મસ્તીથી, કાયમી ક્યાં છૂટા પડવાના છો તમે? અહીંયા આવો છો, આ બે દીકરીઓ સામે ઊભી છે, જીયા ને ક્યાં છે રાધિકા? હા, આ વિદાય થઈને જ ગયેલી છે, પણ આજે અહીંયા હસ્તાચરે બધે આનંદમાં ભાગ ભેગી જ છે. તો એવું પણ બહુ કોઈ બહુ ઇમોશનલ હોય, ઘણી દીકરીઓ છે ને આમ બહુ ભાવુક અને સિરિયસલી છે. અમારી દીકરીઓ છે ને ભાવુક બહુ છે. કદાચ થોડું કંઈક બોલું તો હમણાં બધી રોવા માંડે. એટલે પૈસાના દરવાજા તો ખુલ્લા જ છે. તમને જ્યારે બેચેની લાગે અથવા ઉદાસીનતા લાગે કે એવું કંઈ પણ લાગે, નિશાળે તમે આવો જ છો. ઘણી દીકરીઓ આવે છે નિશાળે, એના પ્રશ્ન હોય તો એ પ્રશ્ન લઈને પણ તમારા ગુરુજનો કાયમના માટે તમારા દ્વાર ખુલ્લા જ છે. ઘણી બધી જીવનની વિચમણાઓ કે એવા પ્રશ્નો હોય તો અમને તમે કહેતા અચકાતા પણ હો, તો એના માટે આપણા દમયંતી ટીચર છે કે ભાવિસા ટીચર છે કે બધા જ ટીચર છે, તમને તમારું આપણે માહોલ ક્ષણિક બનાવશું, પણ વધુમાં વધુ આનંદથી આપણે આજે વિખૂટા પડીએ એવો આપનો પ્રસંગ છે. આપણે તો હર હંમેશને માટે જીવનમાં આગળ વધજો બેટા. એક શબ્દ વારે વારે હું કહું છું કે અભ્યાસક્રમમાં સફળ થાવ એનાથી જીવનમાં સફળતા નથી. ડિગ્રી તો મળી જાય, પર્સન્ટેજ 90% મળી જાય, પણ ભીતર અંદર તમારો જે આત્મા છે એ જ્યાં સુધી હસતો નહીં હોય ત્યાં સુધી તમારી તમામ સફળતાઓ નકામી છે. તમે કોઈને સારું એવું બોલીને પણ તમે ખુશ રાખી શકો છો. તમારા મમ્મી પપ્પાને પણ, મમ્મી તે ખાધું, પપ્પા તમે આવ્યા, તમે જમી લીધું, આવું પૂછો ને તો એનો બધો થાક ઉતરી જાય છે. એટલે આવું પણ જીવનમાં શીખીને જવાનું છે. અહીંયા આપણે ફક્ત અભ્યાસક્રમ જ નથી શીખવતા, જીવનના મૂલ્યો પણ તમને અમે શીખવતા હોય છે. પ્રાર્થનામાં
નકુમ સાહેબ છે કે દમયંતી ટીચર છે કે તમામનું નામ નથી લેતો, નેભા સાહેબ છે, પણ તમને હર હંમેશને માટે એમાં કંઈક જીવનમાં આદર્શ મૂલ્યો છુપાયેલા હોય તો એને સાકાર કરજો. ખાલી સાંભળવા ખાતર નહીં સાંભળતા, એને જીવનમાં ઉતારજો પણ ખરા તમે. અને એક વાત વારે વારે કહું છું, જીવનમાં છે ને ક્યાંયથી તમે આવો ને દૂર, અઠવાડિયું 10 દિવસના રોકાણથી અથવા તો મહિનાનો એકાદ દિવસ ઘરના અમને બધાને હગ કરાય. હગ કરવું મતલબ ભેટવું એમ. તો જીવનમાં અભ્યાસક્રમ સિવાય પણ બહુ ઘણું બધું એવું છે કે તમે લોકો સુખ અને ખાસ એક વાત બીજી મારે ટપક કરવી છે કે આ સમય થોડોક અત્યારે તમે પણ સાંભળો છો. સમય તો બરાબર જ છે, સમય નથી બગડ્યો, પણ આપણામાં ઘણો બગાડ છે. ઘણી દીકરીઓ આપણે ન્યૂઝપેપરમાં સાંભળીએ છીએ ને કે ભાગીને લગ્ન કરે છે. ભાગીને લગ્ન ક્યારે નહીં કરતા, જાગીને લગ્ન કરતા. વાહ, બરાબર છે. કારણ કે જ્યારે તમે ભાગીને લગ્ન કરો છો ત્યારે તમારા જે પેરેન્ટ્સ છે એટલો એને જે ઘા એટલો લાગે છે ને એ રૂજાતો જ નથી. બરાબર છે. સરસ. અને સરોજબેનની તો વાત જ શું કરવી. સરોજબેનને જે એની જે આંગળીમાં જે કળા છે એટલું સ્વાદિષ્ટ, અને જે જમવાનું જે છે અમે ઘણી વખત અહીંયા જમી લઈએ છીએ. હું ઘણી વખત ઘરે જમવા જતો નથી, કારણ કે એમાં ખાસ કરીને જે દાળ ભાત તો બધા સ્ટાફને અમને પ્રિય છે. કોઈ પણ વસ્તુ આપણને સ્વાદિષ્ટ અને ભાવે જ છે. તો સરોજબેન આ ખામી તો લગભગ કોઈ કદાચ પૂરી જ નહીં કરી શકે, પણ સરોજબેનને પણ આપણે ઉદાસ ન થાય એ પણ બહુ ભાવુક છે. અને આમ ચહેરા જોતા લાગે કે હમણાં રોઈ પડશે. રોવે જ છે, મનમાંથી તો રોવે જ છે, પણ એ પણ હવે એમના જીવન સાથી હસુભાઈ સાથે એ પણ આનંદી પળ વિતાવે, બે સાથે રહે. તમે જાણો છો કે હસુભાઈ છે એ અત્યારે જુનાગઢ ને બેન છે, પોરબંદર, હા, એ ત્યાં છે અને સરોજબેન અહીંયા છે. આવડી ઉંમરે ખરેખર તો જીવન સાથી બે સાથે હોય તો પણ બહુ થાક લાગતો નથી. તો હવે એ સમય એના